હેલો વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાના આપણે એન્થાલ્પી અને એન્ટ્રોપી વિશે વાત કરી છે. એને જ રિલેટેડ આજે મસ્ત મજાનું ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્મા ધારિતાની વાત કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને બહુ ઉપયોગી છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય એવી પોસિબિલિટી પુષ્કળ છે. એટલો સરસ મજાનો આ ટોપિક છે, એની આપણે વાત કરવાની છે. એ પહેલાં માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય એની જરા વાત કરી લઈએ. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. કેવી કેવી પ્રોપર્ટી કહેવાય ભાઈ? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી એને કહીએ છીએ. બહુ જ અગત્યનું છે સાહેબ, આમાંથી ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે. તો અહીંયા લખી નાખું છું માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો યાદ રાખવાનું છે. કઈ રીતે આખી ઘટના બને છે એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર જે છે એ મેટર આપણે યાદ રાખવાની છે. મેં તમને કીધું એમ ક્યાં ક્યાં બે ગુણધર્મોની વાત કરવાની છે બેટા? માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોની આપણે સરસ મજાની વાત કરવાની છે. માત્રાત્મક ગુણધર્મને કહેવાય એક્સટેન્સિવ પ્રોપર્ટી અને વિશિષ્ટ ગુણધર્મને કહેવાય ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. કેવી કેવી પ્રોપર્ટી? માત્રાત્મક, એક્સટેન્સિવ અને વિશિષ્ટ જે છે એને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય એની સૌથી પહેલા વ્યાખ્યા લખી નાખીએ. પેલું છે માત્રાત્મક ગુણધર્મ. બરોબર છે? માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય એની વાત કરીએ. પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની માત્રા પર આધાર રાખે છે. સમજાવું? એનું એક્ઝામ્પલ આપીશ ને પછી વધારે ક્લિયર થશે. અથવા તો એમ કહી શકાય પ્રણાલીના જે ગુણધર્મોનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા, કદ, પરિમાપ પર આધાર રાખે તેને માત્રાત્મક ગુણધર્મ કહે છે. પ્રણાલીના જે ગુણધર્મનું મૂલ્ય પ્રણાલીના કદ, પ્રણાલીનું શું તો કે ભાઈ પ્રણાલીનું કદ, પ્રણાલીનો જથ્થો, પરિમાપ, જથ્થો અને શું તો કે પરિમાણ અથવા તો પરિમાપ રાખીએ, પરિમાપ જ રાખીએ. પરિમાપ પર આધાર રાખે તેવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહે છે. કહેવાનો મતલબ શું છે? માત્રા પર આધાર રાખે છે. સમજી લો. એના એક્ઝામ્પલ આપીશ. એક્ઝામ્પલ આપો અને પછી હું તમને એનું સરસ મજાનું દાખલા તરીકે સમજૂતી આપું છું. દાખલા તરીકે સમજી લો કે ભાઈ પ્રણાલીનું કદ v, તો એ માત્રા પર આધાર રાખશે. હું એમ કહું છું બેટા કે ભાઈ ચલો એટલું કદ છે, આ એક પાત્રની અંદર ભરેલું કદ છે, તો આ પાત્રનો હું બે ભાગ કરું તો અહીંયા કદ v હોય તો અહીંયા કદ કેટલું થઈ જાય? આ ભાગમાં v/2, આ ભાગમાં v/2, બે સરખા ભાગ કરું તો કદ કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. તો કદ માત્રાત્મક ગુણધર્મ. ભાગ કર્યા તો અડધું થઈ ગયું. તો એ કેવો ગુણધર્મ કહેવાય? માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. મોલની સંખ્યા, મોલ સંખ્યા જેને આપણે શું કહીએ છીએ? n. પછી એન્થાલ્પી h, એન્થાલ્પી h. એન્થાલ્પીનો ફેરફાર છે ને એ પછી વિશિષ્ટ ગુણધર્મ આવશે. હમણાં વિશિષ્ટ ગુણધર્મ જોઈએ ત્યારે હું તમને પાછો વાત કરું છું. એન્થાલ્પી શું થઈ ગયું? h. દળ m. દળ પણ શું છે તમારો? તો કે ભાઈ માત્રાત્મક ગુણધર્મ છે. પછી એન્ટ્રોપી હજી આપણે ભણવાની છે. એન્ટ્રોપી ભણવામાં આવશે. એન્ટ્રોપી એને s કહેવાય. પછી મુક્ત ઉર્જા એને g તરીકે ઓળખીએ છીએ. મુક્ત ઉર્જાને શેના તરીકે ઓળખીશું? g તરીકે ઓળખીએ છીએ. પછી ઉષ્મા ધારિતા, આંતરિક ઉર્જા, બળ, ઉષ્મા ધારિતા, ઉષ્મા ક્ષમતા કયો કે ઉષ્મા ધારિતા કયો, એને c વડે દર્શાવીશું. પછી બળ જેને f વડે દર્શાવીશું. આંતરિક ઉર્જા u. બરોબર છે. આંતરિક ઉર્જા u અને છેલ્લે કોણ વધે છે? તો કે છેલ્લે તમારું વધે છે સપાટીનું ક્ષેત્રફળ.
સપાટીનું ક્ષેત્રફળ. આ બધા એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ક્ષેત્રફળને આપણે કહીએ છીએ a. તમે સિમ્પલી વિચારી લો કે ભાઈ સમજો કે ભાઈ એટલી સપાટી હોય તો a એટલું હોય, બરાબર છે. સપાટી વધે તો એનું મૂલ્ય શું થાય? વધે. તો મૂલ્ય વધે છે સાહેબ, જેમ એમાં ફેરફાર થાય એમ મૂલ્ય વધે છે. એને આપણે કહીએ છીએ માત્રાત્મક ગુણધર્મ. માત્રા પર આધાર રાખે છે. ઉષ્માધારિતાનું પણ એવું છે, બળનું પણ એવું છે, મુક્ત ઉર્જા છે એનું પણ એવું છે, એન્ટ્રોપી S છે, દળ M છે. એ તો આપણે સ્વાભાવિક દળનું તો સિમ્પલી આપણે વિચારી શકીએ. તમે તમારી જાતે જ વિચારો એટલે ખ્યાલ આવી જશે કે સમજી લો કે ભાઈ હું 2 કિલોગ્રામ હોય તો M બરાબર 2 કિલોગ્રામ એનું મૂલ્ય છે. પછી M બરાબર 5 કિલોગ્રામ લ્યો તો એનું મૂલ્ય કેટલું થઈ ગયું? 5 કિલોગ્રામ થઈ ગયું. એટલે જેમ વધતું જાય એમ એના મૂલ્યમાં શું થાય? વધારો થાય. આને કહેશું આપણે માત્રાત્મક ગુણધર્મ. શું કહે છે કે જે પ્રણાલીના જે ગુણધર્મનું મૂલ્ય પ્રણાલીના દળ, કદ, જથ્થા એટલે પરિમાપ પર આધાર રાખે તેવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા એના એક્ઝામ્પલ છે, બરોબર. આમાં કઈ રીતે ફેરફાર થાય એની પણ મને વાત કરું છું. ઓકે, પછી જોઈએ છીએ વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય. અહીંયા લખી નાખું છું વિશિષ્ટ ગુણધર્મ. વિશિષ્ટતમ ગુણધર્મ એવું પણ કહે છે. પ્રણાલીના જે ગુણધર્મનું મૂલ્ય પ્રણાલીના કદ, જથ્થો, પરિમાપ પર આધાર રાખતું નથી તેવા ગુણધર્મને વિશિષ્ટ ગુણધર્મ કહે છે. શું કહે છે? વિશિષ્ટ ગુણધર્મ કહે છે. આ ગુણધર્મ છે એ કદ, પરિમાપ પર આધાર નહીં રાખે. સમજી લો કે અહીંયા તાપમાન છે T, બરાબર છે. તો અહીંયા એનો આનો બે ભાગ કરશો ને તો તાપમાન બે બાજુ T જ રહેશે, કોઈ જાતનો ફેરફાર નહીં થાય. T મતલબ સમજી લો કે ભાઈ 28 ડિગ્રી સેલ્સિયસ છે તો અહીંયા પણ 28 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા પણ 28 ડિગ્રી સેલ્સિયસ છે. એમાં કોઈ જાતનો ફેરફાર નહીં પડે. તો તાપમાન કેવું થયું છે આપણું? વિશિષ્ટ ગુણધર્મ. આ એક સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે તમને વિશિષ્ટ ગુણધર્મના એક્ઝામ્પલ આપવાનો છું. પછી જોઈ લો, તમને હું એમ કહું છું ઉત્કલન બિંદુ જોઈએ. તો પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે. હવે તમે 2 લીટર પાણી લ્યો તો પણ 100 ડિગ્રી સેલ્સિયસ જ હોય. 5 લીટર લ્યો તો પણ 100 ડિગ્રી સેલ્સિયસ જ હશે. તો એનો ઉત્કલન બિંદુ કેવો ગુણધર્મ છે? એ માત્રા પર આધાર નથી રાખતો. આખું ટીપણું લ્યો તો ટીપણાનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ જ હશે. ક્લિયર થાય છે આખી મેટર? તાપમાન છે, પછી તમારું શું છે તો કે ભાઈ ઉત્કલન બિંદુ છે, દબાણ છે. દબાણમાં પણ શું થઈ જાય તો કે ભાઈ જો દબાણની અંદર તમારે ફેરફાર થતો હોય તો આ દબાણ તમારું કેવું ગુણધર્મ કહેવાય? માત્રાત્મક. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં શું આવશે તો કે પેલું તો તાપમાન આવશે બેટા, તાપમાન T. તાપમાન તમારું વિશિષ્ટ ગુણધર્મ આવશે. પછી જોવા જઈએ મોલારિટી, નોર્માલિટી, મોલારિટી M, નોર્માલિટી N. પછી તમે જોવા જાઓ તો pH. તો જો pH માં એવું હોય છે, તમે સમજો લો કે ભાઈ કોઈ 2 લીટર દ્રાવણ લીધું છે, બરોબર છે. 2 લીટર 3 pH વાળું દ્રાવણ લીધું છે. 2 લીટર 3 pH વાળું દ્રાવણ લીધું છે. હવે હું તમને એમ કહું કે એમાંથી એક ટીપું લઈ લ્યો, એક ટીપું, તો પણ એની એની pH એ કેટલી છે? 3 જ હશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. સેમ ટુ સેમ મોલારિટી, નોર્માલિટીમાં પણ આવું જ હશે. એટલે એમાં તમારો કેવો ગુણધર્મ લાગુ પડશે? વિશિષ્ટ ગુણધર્મ લાગુ પડશે કે જેને તમારા કોઈ પણ જથ્થા સાથે કઈ લેવા દેવા નથી, એના માત્રા સાથે કોઈ લેવા દેવા છે નહીં. એ એનું મૂલ્ય કેવું કરશે? જાળવી રાખશે. ઉત્કલન બિંદુ ઉન્નયન. એ પછી કર નાખું છું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ ઉન્નયન કહું તો પણ ભલે, અને ઉત્કલન બિંદુ લખું છું તો પણ કોઈ પ્રશ્ન નથી. ઉત્કલન બિંદુ એને કહી દઈએ TB, બોઇલિંગ ટેમ્પરેચર, બરોબર છે. ઠાર બિંદુ એને કહી દઈએ છીએ TF, એને ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે 12મા ધોરણની અંદર વાત કરવાની છે. કોષનો પોટેન્શિયલ હોય એની પણ આપણે વાત કરવાની છે. કોષ પોટેન્શિયલને E સેલ કહેવાય. શું કહેશું? કોષ પોટેન્શિયલને E સેલ, જે આપણે 12મા ધોરણની અંદર અને ચેપ્ટર 8 ની અંદર વાત કરવાની છે. ઘનતા D, એ પણ તમારો કેવો ગુણધર્મ છે તો કે વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ વાહકતા એ પણ આ 12મા ધોરણની અંદર આવશે. વિશિષ્ટ વાહકતા 12મા ધોરણની અંદર આવશે. વિશિષ્ટ વાહકતા K. પછી વક્રીભવનાંક,
વક્રી ભવનાંક. હવે જો વક્રી ભવનાંક કેવું છે તો કે કાચ છે એનો વક્રી ભવનાંક અને હવાના માધ્યમ, આ ફિઝિક્સનો ટોપિક છે. કાચ અને હવાના માધ્યમનો વક્રી ભવનાંક અલગ અલગ હોય. હવે હું તમને એમ કહું મોટો કાચ લ્યો કે કાચનો ટુકડો લ્યો તો વક્રી ભવનાંક એનો સેમ જ હોય, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. વક્રી ભવનાંક. પછી પૃષ્ઠતાણ જે આપણે ભણી ગયા છીએ, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા. પૃષ્ઠતાણ હું એમ કહું કે ભાઈ આખી ડોલ પાણી લ્યો અને એને જે પૃષ્ઠતાણનું મૂલ્ય આવે અને એક ટીપું પાણીનું લ્યો તો એના પણ જે પૃષ્ઠતાણનું મૂલ્ય આવે સેમ આવશે, કોઈ જાતનો ફેરફાર હશે નહીં. પારો લ્યો, પારો લીટર, 1 કિલોગ્રામ પારો લ્યો, 2 ગ્રામ પારો લ્યો તો એનું પણ પૃષ્ઠતાણ હશે એ કેવું આવશે તો કે ભાઈ સેમ જ આવશે, કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ઇન ધ લાસ્ટ બાષ્પ દબાણ. બાષ્પ દબાણ. તો આ જે તમારા મૂલ્યો છે આ બધા મૂલ્યો ક્યાં છે? વિશિષ્ટ ગુણધર્મના છે. કેના છે? વિશિષ્ટ ગુણધર્મના છે. હવે જો શું થાય છે, એકમ જથ્થો લો તો જથ્થો એટલે શું હતું? માત્રાત્મક ગુણધર્મ n, મોલની સંખ્યા, એ તમારો માત્રાત્મક ગુણધર્મ હતો. પણ એના એકમ મૂલ્ય લઉં તો આ એકમ મૂલ્ય છે ને એ બધા બેટા શેમાં ફેરવાઈ જશે તો કે એ બધા તમારા વિશિષ્ટ ગુણધર્મમાં ફેરવાઈ જશે. પદાર્થના એકમ જથ્થા માટે માત્રાત્મક ગુણધર્મ ગણતરીમાં લેવામાં આવે તો તે વિશિષ્ટ ગુણધર્મ થઈ જાય. પદાર્થના એકમ જથ્થા માટે માત્રાત્મક ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મમાં ફેરવાય છે. એકમ જથ્થા માટે. હવે હું તમને એમ કહું કે ભાઈ મોલર કદ લો, 1 મોલ પ્રતિ મોલ કદ શું થઈ ગયું? પ્રતિ મોલ દીઠ કદ. તો મોલર કદ તો એ કેવો ગુણધર્મ થઈ ગયો તમારો તો કે વિશિષ્ટ. ખાલી કદ જુઓ, ખાલી કદ કેવું હતું? માત્રાત્મક હતું. મોલર કદ વિશિષ્ટ થઈ ગયું. સમજણ પડે છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને બહુ તમે સરળતાથી સમજી શકો. હમણાં મેં થોડી વાર પહેલા વાત કરી હતી ઉષ્મા ક્ષમતા તો ઉષ્માધારિતા સી, તો એ તમારો માત્રાત્મક ગુણધર્મ હતો. પણ મોલર ઉષ્માધારિતા લેશો તો એ કેવો ગુણધર્મ થઈ જશે? વિશિષ્ટ ગુણધર્મ. તમારું કદ હોય તો એ માત્રાત્મક અને જો મોલર કદ હોય તો એ કેવું થઈ જાય? વિશિષ્ટ થઈ જાય. તમારું ઉષ્માધારિતા તો એ કેવું થઈ જાય? માત્રાત્મક. પણ વિશિષ્ટ ઉષ્માધારિતા લ્યો તો એ કેવી થઈ જશે? સોરી, મોલર ઉષ્માધારિતા લ્યો તો એ કેવો ગુણધર્મ થઈ જશે? વિશિષ્ટ ગુણધર્મ બની જશે. ક્લિયર થાય છે બેટા? એટલે એકમ તમે કોઈ પણ એકમ અને મોલમાં લ્યો છો, મોલરમાં લ્યો છો તો એ કેવું બની જાય છે તો કે ભાઈ વિશિષ્ટ ગુણધર્મમાં ફેરવાઈ જાય છે. ખાલી કદ માત્રાત્મક ગુણધર્મ છે પણ મોલર કદ વિશિષ્ટ ગુણધર્મ. પ્રતિ મોલ થઈ ગયું. વાત કેવી થઈ ગઈ? પ્રતિ મોલ. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત જણાવું છું, આનો સ્ક્રીનશોટ લઈ લો. આ ભૂસી નાખું છું. તમારા 2 માત્રાત્મક ગુણધર્મો હોય, 2 માત્રાત્મક ગુણધર્મના ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ બની જાય. 2 માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર તો વિશિષ્ટ ગુણધર્મ બને છે. 2 માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ બને છે. બે માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ બને છે. કઈ રીતે? તો જો કે ભાઈ તમારો દળ એટલે શું છે તો કે માત્રાત્મક ગુણધર્મ છે, એના છેદમાં કદ લઈ લો. એ પણ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ. તો દળના છેદમાં કદ એટલે શું થઈ ગયું? વિશિષ્ટ ગુણધર્મ, ઘનતા. તો શું થાય? 2 માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર એટલે તમારી વિશિષ્ટ ઘનતા, સોરી વિશિષ્ટ ગુણોત્તર બની જાય. સોરી વિશિષ્ટ ગુણધર્મ બને. 2 માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ બને. કોઈ પણ 2 માત્રાત્મક લઈ લો. હવે જો અહીંયા જ ધ્યાન આપો, મોલર કદ લઉં છું તો પ્રતિ મોલ કદ પ્રતિ મોલ લો, કદ પ્રતિ મોલ તો એ શું થઈ ગયું? મોલર કદ થઈ ગયું. હા કે ના બેટા? તો મોલર કદ એટલે શું થઈ ગયું? વિશિષ્ટ. ક્લિયર થાય છે? ઉષ્મા ક્ષમતા પ્રતિ મોલ લો. ઉષ્મા ક્ષમતા શું લઉં છું? પ્રતિ મોલ. તો મોલ એટલે શું છે તો કે માત્રાત્મક ગુણધર્મ. ઉષ્મા ક્ષમતા શું છે? માત્રાત્મક ગુણધર્મ. પ્રતિ મોલ લઈએ એટલે કે મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય. તો એ પાછો કયો ગુણધર્મ થઈ ગયો? તમારો વિશિષ્ટ ગુણધર્મ. આ ખાસ અગત્યનું છે બેટા. પછીની વાત કે ભાઈ તમારો જે માત્રાત્મક ગુણધર્મ છે એ માત્રાત્મક ગુણધર્મ યોગશીલ છે.
માત્રાત્મક ગુણધર્મ કેવો છે? યોગશીલ છે, જ્યારે વિશિષ્ટ ગુણધર્મ યોગશીલ નથી. માત્રાત્મક ગુણધર્મ યોગશીલ છે. સમજાવું યોગશીલ કઈ રીતે હોય છે? યોગશીલ છે જ્યારે વિશિષ્ટ ગુણધર્મ યોગશીલ નથી. માત્રાત્મક ગુણધર્મ યોગશીલ છે જ્યારે વિશિષ્ટ ગુણધર્મ યોગશીલ નથી. કહેવાનો મતલબ શું છે બેટા? તો સમજી લો કે ભાઈ તમારી પાસે બે પદાર્થ છે. સમજી લો કે તમારી પાસે બે પદાર્થ છે, m1 વત્તા m2. આ કોનો કયો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. તેનો સરવાળો કરશો, જે કુલ મળે છે એમાં શું થાય? વધારો થાય. પણ તમે બે ઘનતા ધરાવતા પદાર્થને ભેગા કર્યા છે. સમજી લો કે ભાઈ ઘનતા તમારી એ પદાર્થની d1 અને b પદાર્થની d2 હોય. d1 અને d2 બરોબર છે, સમાન જ છે, બે સમાન જ છે. સમજી લો કે હું પાણી લઉં છું, બે પાણીની ઘનતા કેવી છે? d1 અને d2. હવે અહીંયા જે તમને d મળશે એ કેવું હશે? અચળ હશે. ક્લિયર થાય છે? બે પાણીને તમે ભેગા કરો તો એની ઘનતામાં કોઈ ફેરફાર નથી થવાનો. જ્યારે અહીંયા શું છે? સમજો કે ભાઈ 2 કિલોગ્રામ પાણી અને 5 કિલોગ્રામ પાણી ભેગું કરું તો અહીંયા ટોટલ મને શું મળવાનું છે? 7 કિલોગ્રામ પાણી. અહીંયા તમને 1 ગ્રામ પ્રતિ લીટર અને અહીંયા પણ 1 ગ્રામ પ્રતિ લીટર. તો અહીંયા જે મળે છે ને 1 ગ્રામ પ્રતિ લીટર જ મળે છે. એટલે એ કેવી હોય છે? અચળ હોય છે. તો આવું જે બદલાઈ જાય એને યોગશીલ કહેવાય, અને ન બદલાય એ યોગશીલ નથી એવું કહેવાનું. યોગશીલ નથી. આખી મેટર સમજાય છે બેટા? તો આ રીતે છે તમારા માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મની વાતો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ અગત્યની છે અને બહુ મજા આવે એવી વાતો છે જે તમે સરળતાથી સમજી શકો. અને આ એક્ઝામ્પલ બહુ બધી વખત પૂછાય. સમજી લો કે તમને પૂછાય કોષ પોટેન્શિયલ વિશિષ્ટ ગુણધર્મ છે કે માત્રાત્મક ગુણધર્મ છે? એટ ધેટ ટાઈમ બાળકોને ખબર હોતી નથી. બરોબર? આ થિયરી જો તમે સરખી રીતે સમજી હશે તો તમે બહુ સરળતાથી અને આરામથી આ વસ્તુને સમજી શકશો. સ્ક્રીનશોટ લઈ લો બેટા, આગળ વધીએ છીએ. વેલ, જોઈએ છીએ હવે મસ્ત મજાની ઉષ્માધારિતા અથવા તો એને કહેવાય છે ઉષ્મા ક્ષમતા. શું કહેશું? ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા. બરોબર છે? ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી કહેવાય એને. એને સંજ્ઞા છે C. C સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે જો કોઈ પદાર્થને આપણે ગરમ કરીએ તો એની ઉષ્માની અંદર શું થાય? વધારો થાય. બહુ સિમ્પલ મેટર છે. તો તાપમાન ઉષ્માના કેવા પ્રમાણમાં થયું? સમપ્રમાણમાં થયું. ધ્યાન આપજો, પછી એની વ્યાખ્યા પછી લખું છું. તાપમાન ઉષ્મા, તાપમાન T એ ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. હવે કઈ રીતે હોય છે? તો કે ભાઈ પહેલા તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું, પછી 28 ડિગ્રી. એટલે હું અહીં તાપમાન ફેરફાર લખીશ. તાપમાનનો ફેરફાર. તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી એ ઉષ્માના સમપ્રમાણમાં હોય. મતલબ શું થાય? Q proportional to ડેલ્ટા ટી. યસ યા નો? કારણ કે ઉષ્માનો જે ફેરફાર થશે તાપમાનમાં જ થશે. કારણ કે તમે ઉષ્માનો ફેરફાર કઈ રીતે માપો? તાપમાનના વધારા ઘટાડાથી જ માપો. સમજી લો કે હું તમને એમ કહું કે ભાઈ આની પાસે 30 કિલો જૂલ ઉષ્મા છે, તો ક્યાંથી માપશો? એને તમે કે વજન કરીને તો માપી ના શકાય. તો તમારે તાપમાનના ફેરફારથી જ માપવી પડે કે ભાઈ પહેલા એટલું તાપમાન હતું, પછી એનું તાપમાન આપણે એટલું કર્યું છે. વેલ, હવે શું થાય? તો કે આને અચળાંક મૂકવો પડે. તો Q is equal to ગુણાંક અથવા તો અચળાંક લખો, જેને C કહી દઉં, એને ગુણ્યા ડેલ્ટા ટી. અહીં C બરાબર ઉષ્માધારિતા છે. C શું છે? ઉષ્માધારિતા. C નું સૂત્ર બનાવ્યું તો C is equal to શું થઈ જાય? Q upon ડેલ્ટા ટી. બરોબર છે? ઉષ્માના છેદમાં તાપમાનનો તફાવત, ઉષ્મા ફેરફાર ના છેદમાં તાપમાનનો ફેરફાર. ઉષ્માના ફેરફારના છેદમાં તાપમાનનો ફેરફાર. યસ કે નો?
અહીંયા તમારું જે C છે એને તમારે કહેવાનું છે ઉષ્માધારિતા Q upon delta T થશે. ઓકે, એનો એકમ જોવા જઈએ. C બરાબર શું થાય? Q નો એકમ શું થાય? જૂલ. તાપમાન એકમ કેલ્વિન ઇન્વર્સ. C is equal to જૂલ into કેલ્વિન ઇન્વર્સ થશે. એટલે સુધીની વાત ક્લિયર થઈ? હા સાહેબ, ક્લિયર થઈ છે. તમારા પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને, પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉર્જાને ઉષ્મા ક્ષમતા કહે છે. આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહે છે. પદાર્થના તાપમાનમાં વધારો કરવા 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન, એવું ચોખવટ કરી દો. પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ અથવા 1 કેલ્વિન નો વધારો કરવા આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહે છે. શું કહેવાય બેટા? ઉષ્મા ક્ષમતા. 1 ડિગ્રી અથવા 1 કેલ્વિન સેલ્સિયસ નો વધારો કરવાનો છે. ડેલ્ટા ટી ડિગ્રીમાં કરશો કે કેલ્વિનમાં કરશો, બે સરખો જ આવશે. એટલે આનો એકમ આમ પણ લખી શકાય, ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આમ પણ તમે એકમ લખી શકો. સેલ્સિયસ ઇન્વર્સ છે બેટા, જૂલ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. બરોબર છે? આ છે તમારી ઉષ્મા ક્ષમતા. હવે ઉષ્મા ક્ષમતા પણ પાછી બે પ્રકારની હોય બેટા. ઉષ્મા ક્ષમતા પણ કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની હોય. એક છે મોલર ઉષ્મા ક્ષમતા અને એક છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. પહેલા મોલર ઉષ્મા ક્ષમતાની વાત કરી દઈએ. એને આપણે કહી દઈશું Cm અથવા તો Cn કયો તો પણ કોઈ વાંધો નહીં. મોલર ઉષ્મા ક્ષમતા છે એટલા માટે પણ કઈ નથી કેવું, ખાલી C નું C જ રાખીએ. આપણે જ્યારે વાત કરશું ત્યારે મોલર ઉષ્મા ક્ષમતા તરીકે એવી રીતે બોલશું. મોલર ઉષ્મા ક્ષમતા અથવા તો મોલર ઉષ્મા ધારિતા. મોલર ઉષ્મા ક્ષમતા અથવા તો મોલર ઉષ્મા ધારિતા Cm કહી શકો તમે, નો પ્રોબ્લેમ. આપણે લખ્યું જ છે, જો કે ચાલો રાખી દો, કેમ પૂછવું નથી, સારું લાગે છે. ધ્યાન આપજો. અહીંયા મેં એવું કીધું હતું ખાલી કે પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી અથવા 1 કેલ્વિન સેલ્સિયસ નો વધારો કરવા માટે. હવે અહીંયા પદાર્થનું ચોક્કસ ભાગ લઈ લઈશ, કારણ કે તમારી જે ઉષ્મા ક્ષમતા છે કેવો છે? માત્રાત્મક ગુણધર્મ છે. કેવો છે? માત્રાત્મક છે. તો મોલર ઉષ્મા ક્ષમતા માટે શું કહીશ? પ્રણાલી નું 1 મોલ, પ્રણાલી મોલર છે ને, 1 મોલ પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અથવા 1 કેલ્વિન વધારવા આપવી પડતી ઉર્જા અથવા તો ઉષ્માને મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. કોને કહેવાય મોલર ઉષ્મા ક્ષમતા બેટા? તો કે પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ પર કેટલી પ્રણાલી? 1 મોલ પ્રણાલીનું તાપમાન અથવા તો 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉર્જાને અથવા તો ઉષ્માને મોલર ઉષ્મા ક્ષમતા અથવા તો મોલર ઉષ્મા ધારિતા કહે છે. ક્લિયર થાય છે? તો શું થઈ જાય? તો જો 1 મોલ પદાર્થ, કેટલું પદાર્થ લેવાનું છે? 1 મોલ પદાર્થ, એટલે Q is equal to શું થઈ જશે? તો કે મોલ. શું લખવાનું બેટા? સાથે સાથે આપણે લખવું પડશે મોલ. શું લખવું પડશે? મોલ. યસ કે નો બેટા? સમજાય છે આ વાત બેટા? તો શું આવશે અહીંયા? n ગુણ્યા c એને ગુણ્યા ડેલ્ટા t. c ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? q upon n into delta t. આ n એટલે શું છે? મોલ. આ q છે, q છે. તો શું થઈ ગયું? આ થઈ ગઈ તમારી મોલર ઉષ્મા ક્ષમતા. એકમ શું થઈ જાય? એકમ શું થઈ જાય? q નો જૂલ. કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. એકમ ખાસ યાદ રાખવાનો છે બેટા. મોલર ઉષ્મા ક્ષમતાનો એકમ તમારે ખાસ યાદ રાખવાનો છે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે, સમજણ પડી? બહુ સીધી વાત છે, કોઈ નવીન નથી. કેવું છે? 1 મોલ પદાર્થ એનું તાપમાન કેટલું વધારવાનું? 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવા જેવું તમારે ઉર્જા આપવી પડે છે, એને કહેવાય મોલર ઉષ્મા ક્ષમતા.
તો એનો એકમ આ રીતે થશે અને એનું સૂત્ર પણ તમને દેખાડ્યું છે. ત્યાર પછી આવે છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા, ઉષ્માધારિતા શબ્દ વાપરું છું, બરાબર. અહીંયા આપણે વાપર્યો છે એટલા માટે. શું કહે છે વિશિષ્ટ ઉષ્માધારિતા? અહીંયા 1 મોલ છે, અહીંયા 1 ગ્રામ લેવાનું છે. 1 ગ્રામ પ્રણાલી નું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉર્જાને ઉષ્માને શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. પ્રતિ ગ્રામ દીઠ વાત થઈ ગઈ. આ પ્રતિ મોલ દીઠ છે. અને હવે શું વાત કરવાની છે? પ્રતિ ગ્રામ દીઠ, એટલે Cm બરાબર Q. આ તમારે ઉષ્મા શું કરવાની છે? વધારવાની છે. Q ના છેદમાં દળ લઈ લઉં m ઇન્ટુ ડેલ્ટા T, જ્યાં m બરાબર શું છે? દળ. અથવા W કહો તો પણ વાંધો નહીં. દળને તમે જે રીતે દર્શાવો, W તો m જે કહો તે. Q બરાબર શું લખી શકું? Q ઇઝ ઇક્વલ ટુ C. અહીંયા m નહીં લખું, ખાલી વિશિષ્ટ ઉષ્મા છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા તો ધારિતા C એને ગુણ્યા m એને ગુણ્યા ડેલ્ટા T. આ જે સૂત્ર છે એ આપણને દાખલા ગણવામાં ખાસ ઉપયોગી થવાનું છે બેટા. તો મહેરબાની કરીને આટલી વસ્તુ કમ્પ્લીટલી યાદ હોવી જોઈએ. ક્લિયર થાય છે આખી વાત? બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને બહુ સરસ મજાની વાત થઈ ગઈ છે. ઉષ્મા ક્ષમતા અથવા તો ધારિતા કોને કહેવાય એની વાત થઈ છે, અને એની આગળ આપણે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય એની વાત કરી છે. આપણે અત્યારે તો આ મેટર જે છે એને ZEE નીટ માટે યાદ રાખવાની ખાસ અગત્યની છે. પહેલા જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે આ ક્વેશ્ચન પૂછાતો. 3 માર્ક્સમાં બહુ બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, બરોબર. અત્યારે આપણે માત્ર યાદ રાખવાનું છે ને ZEE નીટ માટે. હવે આપણે CP અને CV વચ્ચેનો સંબંધ મેળવવો છે. શું છે CP અને CV એની હમણાં વાત કરીએ. સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ બેટા. મસ્ત મજાનો ક્વેશ્ચન છે. CP અને CV વચ્ચેનો સંબંધ સમજાવો. CP અને CV વચ્ચેનો સંબંધ જણાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેટા અને બહુ અગત્યનો છે. MCQ માં ખાસ કરીને JEE વાળા જે સ્ટુડન્ટ છે એની માટે આવડો જે સંબંધ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વેલ, હવે જો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા. અચળ દબાણે બેટા ઉષ્મા ક્ષમતાને કઈ રીતે લખીશ? તો કે અચળ દબાણે ઉષ્મા ક્ષમતાને લખું છું CP. શું લખું છું? CP. તો થશે શું? અચળ દબાણે વાત છે ને, તો QP ના છેદમાં ડેલ્ટા T, એટલે કે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા, જેને આપણે તાપમાનનો ફેરફાર કહીએ છીએ. અચળ દબાણે તાપમાનના ફેરફારને આપણે આ રીતે દર્શાવીએ છીએ. એવી જ રીતે અચળ કદ, આને થોડું સાદું રૂપે આપી દઉં સાથે સાથે. ઓકે, QP ના સૂત્રનો કરતા બનાવો તો QP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? CP ઇન્ટુ ડેલ્ટા T. આવું થાય. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એને આપણે કહીએ છીએ એન્થાલ્પી ફેરફાર. યાદ કરો બેટા, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એને કહીએ છીએ એન્થાલ્પી ફેરફાર. ઓકે, હવે હું જરાક અચળ કદે ઉષ્મા ક્ષમતા, તો એને કહીએ છીએ આપણે CV બરાબર QV ના છેદમાં ડેલ્ટા T. ઓકે, આને પણ જરાક ફેરવી નાખીએ. QV ઇઝ ઇક્વલ ટુ શું થશે? CV ઇન્ટુ ડેલ્ટા T. એટલે શું થઈ જાય? ડેલ્ટા U. આંતરિક ઉર્જાનો ફેરફાર થઈ જાય બેટા? યસ કે નો? હા સર, યસ. તમે કહો છો એ વાત કેવી છે? રાઈટ છે. હા તો રાઈટ જ હોય ને, એમાં કઈ ખોટી વાત હું કરતો નથી. હવે આપણે એક સરસ મજાનું સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર જાણીએ છીએ? સરસ મજાનું સૂત્ર જાણીએ છીએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, આને સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. જાણીએ છીએ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હા યા ના? P ડેલ્ટા V. આવું સૂત્ર જાણીએ છીએ. અહીં આને સમીકરણ 3 કહી દઉં. અહીં 1 મોલ માટે PV બરાબર RT થાય. nRT હોય, n બરાબર શું મૂકી દીધું? 1 મોલ, એટલે PV બરાબર શું થઈ જાય? RT થઈ જાય બેટા. હા કે ના? હા સર, થાય. આવું આપણે બહુ બધી વખત શીખ્યા છીએ. હવે જો આ સૂત્રની અંદર જરા ફેરફાર કરી નાખું છું તો શું થઈ જશે?
તો કે ભાઈ તમારું જે ડેલ્ટા છે એને આપણે બહાર લઈ લઈએ છીએ, ડેલ્ટાને શું કરી નાખીએ છીએ, બહાર લઈ લઈએ છીએ, અને તમારા પીવી ને અંદર રાખી દઈએ છીએ. એવી રીતે પણ ચાલે, કોઈ વાંધો નહીં. આ સૂત્ર છે એનું આ રીતે લખી શકું, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. પછી આપણે નક્કી કર્યું હતું દબાણ અચળ હોય છે, તો આ પીવી ની જગ્યાએ શું મૂકી શકું, આરટી મૂકી શકું. ધ્યાન આપજો. તો શું થશે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી. આર શું હોય છે, અચળ હોય છે, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. આવું થઈ શકે બેટા. આર ડેલ્ટા ટી થઈ શકે, ટી ડેલ્ટા આર થઈ શકે, પણ આર તો કેવો છે, અચળ, એટલે ડેલ્ટા આર પોસિબલ છે નહીં. એટલે શું છે, આર ડેલ્ટા ટી. હવે ધ્યાન આપજો, આ સૂત્રની અંદર આને કહી દઉં છું સમીકરણ 4. સમીકરણ 4 માં સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત મૂકતા, સમીકરણ 4 માં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા, ચાલો સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી દો. તો શું થઈ જાય, ડેલ્ટા એચ બરાબર શું લખી શકું, સીપી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર સમીકરણ 2 ડેલ્ટા યુ બરાબર શું લખી શકું, સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી. આ રીતે થાય, આ છે, આ રીતે તમે લખી શકો છો. હવે જો આ બેમાંથી કોમન શું નીકળી જાય, ડેલ્ટા ટી નીકળી જાય, તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર સીવી પ્લસ આર ડેલ્ટા ટી. બંને તરફ ડેલ્ટા ટી વડે ડિવાઈડ કરી નાખો. હા ના, અથવા તેમ પણ કહી શકો આ ડેલ્ટા ટી ને પેલી બાજુ લઈ જાઓ તો પણ વાંધો નથી. તો અહીંયા શું થઈ જાય, સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. તો આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, અથવા તો સીપી માઇનસ સીવી બરાબર શું થઈ જાય બેટા, આર. આ છે તમારા સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. આને કહેવાય છે મેયરનું સમીકરણ. શું કહેવાય છે, મેયરનું સમીકરણ. મેયર નામના વૈજ્ઞાનિકે સમીકરણ શોધ્યું છે. એવી જ રીતે સીપી અપોન સીવી બરાબર ગેમા, આને કહેવાય પોઈઝનો ગુણોત્તર. જો આ પણ છે, આની પણ તારવણી આવે છે, પણ આપણા સિલેબસમાં છે નહીં, એટલે આપણે એની કોઈ કામ છે નહીં, આપણે એની જરૂર પડશે. પણ આ જરાક તમને સમજાવી દઉં કે ભાઈ કઈ રીતે હોય છે. આનું સીપી ના છેદમાં સીવી આ ગુણોત્તરની રીતે છે, આ તફાવતની રીતે છે. તફાવતની રીતનું જે સમીકરણ છે એ મેયરે તારવેલું છે. ગુણોત્તરનું જે સમીકરણ છે પોઈઝ નામના વૈજ્ઞાનિકે તારવેલું હોય તેને પોઈઝનો ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે આવ્યું છે એને આપણે માથાકૂટમાં પડવાનું નથી. આની કિંમત આદર્શ વાયુ માટે, આદર્શ વાયુ માટે સીપી ના છેદમાં સીવી કરવા જશો એટલે તમને કિંમત મળશે 1.4. સીપી અપોન સીવી બરાબર 1.4 બરાબર ગેમા. એટલે ગેમાની કિંમત કેટલી મળે છે બેટા, 1.4 તમને મળે છે. અલગ અલગ વાયુઓ માટે હમણાં હું તમને સમજાવું છું કઈ રીતે ગણતરી કરવાની છે તે. આવું તો પૂછાય છે કે ભાઈ કઈ રીતે પોઈઝનો ગુણોત્તર શું હોય છે. તો સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા, અને મેયરનું સમીકરણ શું હોય છે તો કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. આ પણ અચળ છે અને આ પણ કેવું હોય છે, અચળ હોય છે. બીજી વાત, હવે જો બીજી વાતમાં શું જોવાનું છે કે તમને ઘણી વખત એમ પૂછી નાખે કે ભાઈ કયું સમીકરણ ઉષ્મા ક્ષમતાનું કયું સમીકરણ અચળ તાપમાન માટે છે, આ શેની માટે, અચળ દબાણ માટે છે. તો જો આ સમીકરણ નામ પણ લખી શકાય, સીપી dq અપોન dt. કોની માટે છે, અચળ દબાણ માટે. તો એને તમારે લખવાનું છે અચળ દબાણ માટે આ રીતે. અહીંયા બેટા સમજણ પડી જાય કે વાતમાં શું લખવાનું છે. એને બીજી ભાષામાં કહી શકાય, બીજી ભાષામાં ડેલ્ટા છે તો એને બીજું શું કહી શકાય, dh અપોન dt. એ પણ કોની માટે છે તો કે અચળ દબાણ માટે. કોની માટે છે, અચળ દબાણ માટે. એવી જ રીતે આ સમીકરણ જોવા જાવ તો આ સમીકરણને તમે શું લખી શકશો, cv ઇઝ ઇક્વલ ટુ dq ના છેદમાં dt અચળ કદ. તો શું થઈ જાય, du ના છેદમાં dt, અથવા તો de પણ કહેવાય. u ને આપણે બીજું શું નામ કહીએ છીએ, de ના છેદમાં dt. હા કે ના, ક્લિયર થાય છે. પછી અહીંયા આવતા અહીંયા આવી જઈએ
તો અહીંયા r બરાબર તમે Cp ના છેદમાં Cv છે એની જગ્યાએ બીજું શું લખી શકો છો ભાઈ? તો તમે લખી શકો છો Cp ની જગ્યાએ શું લખી શકો છો? આ સમીકરણને તમે આ રીતે લખી શકો dH ના છેદમાં dt. અહીંયા ધ્યાન આપજો બેટા એટલે સમજાશે. Cp ની જગ્યાએ શું લખી શકો? dH ના છેદમાં dt. તમને પૂછી નાખે તો બરાબર du ના છેદમાં dt પ્લસ r. આમ પણ આ સમીકરણને તમે લખી શકો. મેયરનું સમીકરણ તરીકે જ એને ઓળખવામાં આવે છે. આ વાત ક્લિયર થઈ બેટા? તો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. મસ્ત મજાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે MCQ માટે, ફોર ધ MCQ. લાસ્ટ ટોપિક શીખવવાનો છે જેમાં તમને મારે ગુણોત્તર કઈ રીતે મેળવવાના છે એની વાત કરવાની છે, પણ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આગળ વધીએ. હવે જુઓ એને કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે ને એ આપણી માટે અગત્યનું છે. હવે જુઓ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. એક તો r નું મૂલ્ય તો આપણને કોન્સ્ટન્ટ ખબર જ છે કે ભાઈ કેલરીમાં હોય તો કેટલું લેવાનું છે આપણે, બરોબર. નિયરલી ઇઝ ઇક્વલ ટુ 2 કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. જૂલમાં હોય તો 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો આ રીતે આના અલગ અલગ મૂલ્ય આપણે જાણીએ છીએ r ના. Cp અને Cv ના મૂલ્ય તમારે યાદ રાખવાના છે. એક પરમાણુય વાયુ હોય, કોની માટે છે? એક પરમાણુય વાયુ હોય ત્યારે તમારે કઈ રીતે મૂલ્ય શોધવાની એની વાત કરું છું. એક પરમાણુય વાયુ માટે આ ક્વેશ્ચન આ જે અત્યારે શીખવું છું ને ખાસ કરીને એ પૂછાતું હોય છે. એક પરમાણુય વાયુ માટે, એક પરમાણુય વાયુ માટે એટલે કોણ છે? દાખલા તરીકે હિલિયમ, બરોબર છે, આર્ગોન, નિયોન, આ બધા એક પરમાણુય છે. તમને ક્યારેક એમ પણ પૂછી શકે નિષ્ક્રિય વાયુ માટે, તો ત્યારે તમારા Cp નું મૂલ્ય અને Cv નું મૂલ્ય જો આ કમ્પલસરી હોય અને કોન્સ્ટન્ટ હોય જે તમારે યાદ રાખવાનું છે. Cp નું મૂલ્ય કેટલું છે? 5 કેલરી. કેલરીમાં આપ્યું છે, ધ્યાન આપજો. અહીંયા પણ કેલરીમાં આપ્યું છે, જૂલમાં નથી આપ્યું. 5 કેલરી અને Cv બરાબર હોય છે 3 કેલરી. હવે એને જૂલમાં કેમ ફેરવવાનું એ પણ તમે સારી રીતે જાણો છો, એ મારે તમને શીખવવાની જરૂર નથી. તો જુઓ એના પોઈઝ ગુણોત્તર છે એની કિંમત કઈ રીતે તમે શોધશો? તો 5 Cp ના છેદમાં Cv બરાબર 5 ના છેદમાં 3. Cp ના છેદમાં Cv બરાબર 5 ના છેદમાં 3. કરો જો કેલ્ક્યુલેશન. 5 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે 1.67 કેલરી ઉડી જશે. તો ગુણોત્તરનું કોઈ પણ એકમ હોય નહીં. એની જેમ તમે r ની કિંમત શોધો બેટા. Cp માઈનસ Cv બરાબર 5 માઈનસ 3 બરાબર કેટલી થઈ જાય? 2. આયા ના થઈ જાય 2 કેલરી. સિમ્પલ છે, કોઈ નવીન વાત નથી. આપણે પોઈઝ ગુણોત્તરની કિંમત ખાસ કરીને જોઈએ છે. દ્વિપરમાણુય વાયુ હોય કોની માટે જોવાનું છે? દ્વિપરમાણુય વાયુ માટે. જેવા કે દાખલા તરીકે કયા કયા વાયુ લઈ શકો તમે? H2 O2 N2 કોઈ પણ વાયુ બેટા. એને તમારા વગેરે, અહીંયા વગેરે લખવું પડે મારે, અહીંયા પણ વગેરે. એને તમારા કોઈ વાયુના દળ સાથે કઈ લેવા દેવા નથી. ચલો ભાઈ, તો આ વખતે Cp અને Cv ની કિંમત શું થશે? Cp બરાબર 7 અને Cv બરાબર 5. Cp બરાબર 7 કેલરી અને Cv બરાબર 5 કેલરી. ક્લિયર થાય છે બેટા? Cp બરાબર 7 કેલરી અને Cv બરાબર કેટલી થશે? 5 કેલરી. કેલ્ક્યુલેશન કરો. ગામા ઇઝ ઇક્વલ ટુ Cp upon Cv બરાબર 7 ના છેદમાં 5 બરાબર 1.44 સમથિંગ આવશે. 1.44 તો 40 આવશે. 1.40 દ્વિપરમાણુય વાયુ માટે આ વસ્તુ તમને પૂછવાની છે. કમ્પલસરી મૂલ્ય યાદ રાખવાના છે. જૂલમાં હોય તો જૂલમાં તમારે ફેરવી નાખવાના છે. કેલરી છે તો કેલરીમાં આ રીતે રાખવાના છે. ઓકે, ચલો. એન્ડ ધ લાસ્ટ બહુપરમાણુય વાયુ માટે જ વાત થશે. દાખલા તરીકે કોણ કોણ આવશે તમારું? આની અંદર જે તમે CO લઈ શકો છો, કાર્બન મોનોક્સાઇડ આવી શકે. દ્વિપરમાણુય બધા આવશે. 2 પરમાણુ હોય ને, જે વાયુની અંદર 2 પરમાણુ હોય તે બધા ઉપર આવશે. અહીંયા કેવું છે? બહુપરમાણુય માટે ત્રિપરમાણુય અને બહુપરમાણુય એટલે મેં 2 પછીના જે વધારે છે એને શું કહી દીધું છે? બહુપરમાણુય કહી દીધું છે. તો દાખલા તરીકે હું તમને એમ કહી શકું કે ભાઈ CO2 પછી NH3 SO3 બધા CO2 NH3 SO2 CH4 વગેરે આ બધા વાયુઓ બહુપરમાણુય અને ત્રિપરમાણુયમાં આવશે. ત્યાં તમે Cp ની વાત કરશો તો Cp બરાબર 8 અને Cv બરાબર 6 થશે. Cp બરાબર 8 કેલરી
અને સીવી બરાબર 6 કેલરી. તો જુઓ સીપી માઇનસ સીવી કરી જોશો, સીપી માઇનસ સીવી તમે કરશો એટલે તમને શું જોવા મળશે? તો કે સીપી માઇનસ સીવી કરશો એટલે 2 ની કિંમત, એની કિંમત કેટલી મળશે? 2. આર બરાબર 2 કેલરી હોય જ છે, આપણને ખબર છે કે જે અચળ જ છે, એટલે આપણે એની કોઈ ચિંતા કરવાની નથી. ખાલી અહીંયા જોવાનું છે શું થશે જોઈ લો. તો તમારે જોવાનું છે કોઈ ગુણોત્તર gamma is equal to cp upon cv. gamma is equal to cp upon cv બરાબર 8/6 બરાબર 1.33. કેટલી કિંમત મળે છે? 1.33. બેટા ગણતરી કરી જોવાની, એ કદાચ મૂલ્યમાં મારાથી કોઈ ખાલી આ જે ગણતરી કરવાની છે બેટા. આ જે 5 ને 3 ને છે તો કોમન છે, કોન્સ્ટન્ટ છે, એની અંદર તમારે કોઈ ચાળા કરવાના નથી. જે કેલ્ક્યુલેશન કરો 8/6 કર્યું મેં 1.33 લખ્યું છે તો એમાં કંઈ ફેરફાર નથી ને, એ તમારે જોઈ લેવાનું છે ખાલી. ક્લિયર છે? તો આ ટાઈપના ક્વેશ્ચન તમને JEE અને નીટની અંદર ખાસ કરીને પૂછી નાખે છે. કઈ રીતે આવે છે એના આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે? તો આ છે તમારા સરસ મજાનું ઉષ્મા ધારિતાની વાત, અને ઉષ્મા જેને આપણે ઉષ્મા ક્ષમતા પણ કહીએ છીએ, અને બીજા મોલર વિશિષ્ટ ગુણધર્મ અને મોલર ગુણધર્મની વાત. ક્લિયર? તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછી આગળ જોઈશું. થેન્ક યુ.